राहवे 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 येतवे 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 बाजू विराजमान થાય એને અધિ દેવતા આની બાજુ વિરાજમાન થાય એટલે પ્રત્યેથી દેવતા કહેવાય છે. તો એ અધિ અને પ્રત્યેને આહુતિ આપવાને છે. શિક્ષા ક્ષયમ દર્શન કાલ પડી ગયા. કોઈ પણ ભણેલી વિદ્યા અમુક સમયનું આવર્તન કરવાના ન આવે તો ભૂલાઈ જાય. ગમે એવું મોટું અને એનું જે નવી નગરીનું નિર્માણ કરેલું છે કે ભાઈ કામ એનું છે, તું કામ આવ્યું? શું કામ એનું છે, તું શું કામ એને આવ્યું? એને મોકલ, એને કરવું હોય તો મારી પાસે આવે. આપણે જવું હોય તો આપણે ભૂદેવને બોલાવવા પડે, આપણે એને બતાવવું પડે કે ભાઈ આમ કરવું છે, તો આપણે સ્વયં જવું પડે. તો અહીંયા આજે હવનની છેલ્લી વિધિ બીડું હોમવાની. લઈ જવાનો હોય છે. એનો બીજો અર્થ કરીએ તો પૂર્ણ એટલે કે એક આખું ફળ, અને આહુતિ એટલે અર્પણ કરવું છે. યજ્ઞમાં એક આખું ફળ હોમી દો એટલે એ યજ્ઞની પૂર્ણ આહુતિ થાય છે. અને ત્રીજું કે સવારથી અત્યાર સુધીમાં આપણે જે કંઈ સત્કર્મ કર્યું એ સત્કર્મનું પૂર્ણ ફળ એટલે કે કહેવાય છે આ પૂર્ણ આહુતિ. આ યજ્ઞની આહુતિ અર્પણ કરવાથી જે આપણા કર્મના પ્રધાન દેવતાઓ હોય એમના મંત્રો બોલી અને પૂર્ણ ફળ અગ્નિની અંદર અર્પણ કરવાથી એ યજ્ઞનું તમામ ફળ જે દેવને સંબોધી અને યજ્ઞ કર્યો હોય એ દેવતાઓ સુધી પહોંચી જાય જ છે. બરાબર છે. એટલે આ યજ્ઞ સવારથી લઈ અત્યાર સુધીમાં આપણે એકદમ શાંતિપૂર્વક શ્રદ્ધાથી અને આપણા સમો અને આપણને આ યજ્ઞથી સંપૂર્ણ શ્રદ્ધા હોય અને યજ્ઞ પૂરો થયા પછી સંપૂર્ણ સંતોષ હોય ને તો જ આ યજ્ઞનો સ્વીકાર માતાજી કરે છે. માટે બધાએ સંતોષી રહી અને યજ્ઞની પૂર્ણાહુતિ કરીને આ શ્રીફળ માતાજીના ચરણમાં અર્પણ કરવાનું છે. બરાબર. ચાલો બધાએ મનથી માતાજીનું સ્મરણ કરીએ. આઈજી અને માતાજીની સ્તુતિ બોલીએ. શ્રીમદ શરૂઆત શક્રાદય સુરગણાની હતે તિવીર્યે તસ્મિન્દુરાત્મનિ સુરારિ બલે તદેવ્યા સંતોષવો પ્રણતિનામ રસિરોદના દેવ્યાયયા તતમિદં જગદાત્મસાત્યાની શેષદેવ ગણ શક્તિ સમૂહ મૂર્ત્યા
यस्या प्रभावमतुलं भगवाननां तो ब्रह्मा हरच्च नहि वक्तुमलं बलं च या स्वी स्वयं सुकृतिनां भवनेष्वलक्ष्मी पापात्मनां कृतधियां हृदयेषु बुद्धे किं वर्णयाम तव रूपमचिन्त्य मे तत्किं चाति वीर्यमसुराक्षयकारि भूरे हेतु समस्त जगतां त्रिगुणापिदो से नग्नायसे हरिहरादिभिरप्यपारा यस्या प्रभावमतुलं भगवाननान्तो ब्रह्मा हरच्च नहि वक्तुमलं बलं च તો ગાઈસ હવનનું કાર્ય પતાવીને હું આવી ગયો છું વાડીવાળા દાદાને પગે લાગવા માટે. તો હાય ગાઈસ, હવનનું કાર્ય પતી ગયું છે. અત્યારે અમે આવ્યા છે વાડીએ દાદાને ત્યાં પગે લાગવા માટે. તો અત્યારે થોડીક વાર અહીંયા ઊભા છીએ અમે, પછી જઈશું ઘરે. સાંજે 6:30 વાગ્યાની બસ છે. બધું ફેમિલી સાથે સુરતથી આવ્યા હતા અને સુરત પાછા જઈ રહ્યા છીએ. તો પાછા સુરત જવા માટે અમે નીકળશું. આવી ગઈ હીરવા. આ છે વાડીનો મૂળો. ગાઈસ, સાંજે બસમાં બેસવાનું હતું તો બધા માટે નાસ્તો મંગાવ્યો તો બધા ભેળ ખાઈ રહ્યા છે. જમવાનું નથી પછી. તો ગાઈસ, સુરત જવા માટેની બસ આવી ગઈ છે. તો ગાઈસ, અમે બધા બસમાં બેસવા માટે રેડી છીએ. હીરવા થોડાક બહાર આવો, દેખાય કાકી બહાર થોડાક. બાદલ પ્રેસ્ટા અમે અહીંયા ઉભા છીએ ડીઝલ પુરાવામાં. તો ગાઈઝ, આ છે બસની અંદર અમારી સીટ. અડધી બસ અમારા જ સોફા બુક કરેલા હતા.
તો ગાઈસ ફાઇનલી અમે સુરત પહોંચી ગયા છીએ